જમ્મુ કાશ્મીર બદલાઈ ગયું છે અને આ બદલાયેલું કાશ્મીર ન માત્ર ત્યાંના રહેવાસીઓને પણ દેશભરના લોકોને પસંદ આવી રહ્યું છે. ધરતી પરના સ્વર્ગ પર નાગરિકો સ્વતંત્રતાની તાજગી અનુભવતા થયા છે. ક્યારેય કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે શ્રીનગરમાં રેસિંગ કાર ફર્રાટા મારતી દોડતી જોવા મળશે, પણ આ થઈ રહ્યું છે, આ થયું છે. શ્રીનગરમાં ફોર્મ્યુલા 1 રેસ થઈ. દલ લેક પાસે રેસિંગ કારની ધૂમ મચાવતા જોઈ હાજર સૌના રૂવાટા ઊભા થઈ ગયા. ત્યારે ચાલો સવાર થઈ જાઓ કાશ્મીરની વાદીઓમાં જવા માટે ફોર્મ્યુલા 1 રેસિંગ કારનું રોમાંચ અનુભવવા. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ફોર્મ્યુલા રેસિંગ કારનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં ફોર્મ્યુલા 4ની રેસિંગ કાર દોડતી જોવા મળી છે. શ્રીનગરના બુલવાર્ડ રોડ પર ફોર્મ્યુલા 4ની કાર રેસિંગનું આયોજન કરાયું. આ કાર રેસિંગ શોમાં રૂવાડા ઊભા કરી દે તેવા કરતબ જોવા મળ્યા. કાર રેસર્સે તેમના સ્ટન્ટ થકી હાજર સૌ કોઈને અચંબામાં મૂકી દીધા હતા. ફેમસ કાર રેસર્સે આ શોમાં ભાગ લીધો હતો. આ નજારો ક્યારેય શ્રીનગરમાં જોવા મળશે તેવી કલ્પના ક્યારેય અહીંના રહેવાસીઓએ કરી નહીં હોય. પરંતુ હકીકતમાં આ કાર રેસિંગનો નજારો જોવા અહીં તેઓને મળી રહ્યો છે. એક પછી એક સ્પોર્ટ્સ કારને દોડતી જોવાનો લાહવો શ્રીનગરવાસી કાયમ માટે પોતાની આંખમાં કેદ કરતા જોવા મળ્યા. ફોર્મ્યુલા 4ની રેસિંગ કાર હવા સાથે વાત કરતી જોવા મળી. શ્રીનગરના રસ્તાઓ પર રફતારનો રોમાંચ જોવા મળ્યો. આ નજારો સાબિતી આપે છે કે કાશ્મીર હવે કેટલું બદલાઈ ગયું છે. અહીં રફતાર, જુસ્સો અને રોમાંચનો સમન્વય જોવા મળ્યો છે. ન માત્ર કાર રેસિંગ જોવા મળી, પરંતુ કાર ચાલકો સ્ટન્ટ કરતા પણ જોવા મળ્યા હતા. આ રેસનું આયોજન કાશ્મીરના ટુરિઝમ વિભાગે કર્યું છે. કાશ્મીર ટુરિઝમે ઇન્ડિયન રેસિંગ લીગના સહયોગથી ફોર્મ્યુલા 4 રેસનું આયોજન કર્યું છે. ऐसा नहीं करेंगे, it will be dangerous for people. So it's basically like a demonstration for everybody to know that please do it the right way and do it in a place where nobody gets hurt. But we also want to encourage this sport build up. सर ये हो रहा है, यही एक उसके बीच में एक अचीवमेंट है एंड आई होप यहाँ से और टैलेंट आए और वी कैन सी मोर पीपल कमिंग इन. इसमें ड्राइवर सर साउथ से भी हैं, बॉम्बे से भी हैं, नॉर्थ से भी हैं, सो देर ऑल ओवर द कंट्री. नंबर 44 काट है, रोटैक्स है, 120 किलोमीटर पर जाती है स्ट्रेट पर. बैंगलोर, दुबई, मलेशिया. अच्छा रोड, द रोड्स आर वेरी ग्रेट हियर. આ રેસના આયોજનનો મુખ્ય ઉદ્દેશ હતો બદલાયેલા કાશ્મીરની તસવીર લોકો સુધી પહોંચાડવાનો. કાશ્મીરમાં આવા આયોજનો થકી અહીં રહેતા લોકોમાં નવા ઉત્સાહનો સંચાર થાય છે. બદલાતા કાશ્મીરમાં બદલાવ જોઈને તે લોકોમાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે અને સ્કિલ બેઝડ કામ કરવા માટે તે લોકો પ્રોત્સાહિત થયા છે. આ સાથે વાહન ચાલકો સુધી સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે કે પોતાનો જીવ જોખમમાં મૂકીને, સાથે અન્યોના જીવ જોખમમાં મૂકીને જાહેર માર્ગ પર સ્ટન્ટ કરવાના બદલે પોતાના ટેલેન્ટનો ઉપયોગ આવા ફોર્મ્યુલા રેસિંગ क्षेत्रમાં પણ કરી શકાય. बदलता जम्मू कश्मीर की जब हम बात करते हैं तो जो स्टेट ऑफ द आर्ट चीजें हैं तो वो हम सबको जो है दिखा रहे हैं. बस इसका एक ही कहना है मेरा कि जो अगर ये मान लो स्टंट भी परफॉर्म कर रहे हैं तो आप लोग ना करें, क्योंकि ये सब लोग एक्सपर्ट लोग हैं. तो एक बार आप उस लेवल पे पहुंच जाए उसके बाद आपको जो करना है करें, लेकिन इसको बस उस हिसाब से ना देखें. हाँ, ये देखें कि एक जो चीज जो पूरे वर्ल्ड ओवर दिखाई जाती है, जो होती है, हमारे जम्मू कश्मीर में उसमें कहीं पीछे नहीं है. बिल्कुल ये सब उसी की हिसाब से किया गया है. આ કાર રેસિંગનો નજારો જોઈ ચોક્કસથી પાકિસ્તાનના પેટમાં તો તેલ રેડાતું હશે. આર્ટિકલ 370 હટ્યા બાદ પાકિસ્તાન એવું વિચારતું હતું કે કાશ્મીરમાં વિદ્રોહ થશે, લોકો દિલ્હી સરકાર સામે મોરચો માંડશે, પરંતુ પાકિસ્તાનની આશા પર પાણી ફરી વળ્યું હતું. કારણ કે આર્ટિકલ 370 બાદ કાશ્મીરવાસીઓ સ્વતંત્ર હવામાં શ્વાસ લેતા થયા છે. તેઓ રોજગારીની વાત કરતા થયા છે. તેઓ ખરા અર્થમાં ભારત સાથે જોડાયા છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.